રાષ્ટ્રીય વસ્તી ગણતરી 2027 પેટલાદના દંતાલી આશ્રમના 95 વર્ષીય પદ્મભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદે વસ્તી ગણતરી 2027 અન્વયે શરૂ થયેલી સ્વગણતરીમાં પોતાની સહભાગી નોંધાવી છે। તારીખ 31 મે 2026 સુધી નિર્ધારિત સમયગાળામાં સ્વગણતરી કરી રાષ્ટ્રીય વસ્તી ગણતરીમાં સહભાગી થવા આણંદ જિલ્લાના નાગરિકોને અનુરોધ કરતા સ્વામી સચ્ચિદાનંદ જોવા મળ્યા હતા। 2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલના માધ્યમથી તમે પણ જે છે તે સ્વગણતરીમાં પોતાનું યોગદાન આપી શકો છો। ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વસ્તી ગણતરી 2027 અન્વયે 17 મે 2026ના રોજ સ્વગણતરીનો સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે। આ વસ્તી ગણતરી 2027 અન્વયે સ્વગણતરીમાં ભાગ લઈ અને આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના દંતાલી ગામે આવેલા આશ્રમના 95 વર્ષીય પદ્મભૂષણ સહભાગી થવા માટે પણ અનુરોધ કર્યો છે। તારીખ 17/5/2026 થી 31/5/2026 સુધી ચાલવાની છે। સ્વગણતરી છે એટલે લોકોએ બધી વાતોની તૈયારી રાખી અને સહયોગ કરવાનો છે। ઘણા વર્ષો પછી આખા ભારતમાં ઘણી ડિટેલ સાથે વસ્તી ગણતરી થઈ રહી છે। આ વસ્તી ગણતરીના દ્વારા ભારતની બધી પ્રજાનું વાસ્તવિક સ્વરૂપ નિશ્ચિત થવાનું છે। એટલે ગણતરીમાં સહયોગ કરવા સૌને હું અપીલ કરું છું। તમારું ઠામ ઠેકાણું જન્મસ્થળ વગેરે વગેરે જે કંઈ પૂછે એ બધી સાચી માહિતી સરકાર સુધી પહોંચાડવાની અને એના દ્વારા સરકાર વાસ્તવિક નિર્ણય સુધી પહોંચી શકશે। માટે આ કામ આપણા સૌનું સહયોગથી થઈ શકે। હું સૌને વિનંતી કરું છું કે સરકારી કર્મચારીઓને પૂરેપૂરો સહયોગ આપી સાચી ડિટેલ બતાવવામાં આવે।